તમારા શરીરને ગંદકી ન ગમે. લોસ એન્જલસમાં મારું કંકુ એક છોકરાના હાથ અહીં પર પડ્યું અને મશીન ગરમ થયું. 16 વર્ષનું ટાબોર્યું, 10મામાં ભણતું હશે. અને મને એના બાપાએ ચલ્લો કર્યો. પછી મેં એને બોલાવીને ચલ્લો કર્યો. તો પછી એનું કંકુ મારું કંકુ સીધું એને આ પોર્શનમાં પડ્યું, પાંડા ઉપર. પછી તો જે ગરમ થયો, ડરતી પપ્પા સ્વામીજીને કાઢી મૂકો. હું લોસ એન્જલસની વાત કરું છું. આ લોસ એન્જલસથી આવે છે. અમે એમની ઘેર ગયા છે. હું આ વાત કરું છું 15-17 વર્ષ પહેલાંની. શરૂઆતના બીજા વર્ષે 87માં હું ત્યાં ગયેલો. હવે એનો એ બિચારો ડાયો વ્યવસ્થિત છે. એની બી દુનિયા, અત્યારની બી દુનિયા, બુશની બી એક દુનિયા, એથી આગળ બી દુનિયા આવશે. હવે એક દુનિયા આવી રહી છે પ્રેમની, અને સાચો પ્રેમ સત્સંગ અને ભક્તિ સિવાય શક્ય નથી. અને એ પ્રેમ ભોગવવા માટે, પ્રાપ્ત કરવા માટે, આનંદ કરવા માટે, બીજાને આપવા માટે, આત્માને સુખી કરવા માટે ભૂલકું અવસ્થા મસ્ટ. આ વાત મેં તમને એટલા માટે કરી, એમની બામાંથી ઠેઠ ભૂલકું સુધી પ્રભુએ પહોંચાડી દીધા. ભૂલકુની વાતની સમજ તો પડીને બહુ થઈ ગયું. નથી વર્તાતું, વર્તાશે. આપણને ખબર પડી ગઈ એટલે વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ ઓફ ધ વર્લ્ડ. સારી આ વાતની ખબર પડી છે. બેઝ ઓફ સ્પિરિચ્યુઆલિટીની ખબર પડી છે. ભૂલકું એક બેઝ છે, અને એની પર અક્ષરબ્રહ્મનું શરીર બંધાવાનું. એટલે આપણે જેટલા અહીંયા આવ્યા છે તે આપણું અંતિમ નિશાન એક છે. કોઈ પણ ભોગે ભૂલકું થવું છે.